મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પોરબંદર કીર્તિ મંદિર ખાતે બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, જેમાં બાપુના જન્મસ્થળ પોરબંદર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા, જ્યાં બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી સર્વધર્મ પ્રાર્થનામાં પણ સહભાગી થયા હતા, જેમાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયા, પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નગરજનો હાજર રહ્યા હતા। આવતીકાલથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સ મારફતે રાજ્યના તમામ પોલીસ કમિશનર, એસપી તેમજ રેન્જ આઈજી સહિતના આઈપીએસ અધિકારીઓને દારૂડિયાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી, જેને પગલે શહેર પોલીસે વિવિધ વિસ્તારમાં બ્રેથ એનાલાઇઝરની મદદથી વાહન ચાલકોનું તેમજ રાહદારીઓનું ચેકિંગ કર્યું હતું, જેમાં ચેકિંગ દરમિયાન પોલીસે સંખ્યાબંધ દારૂડિયાઓને ઝડપી લઈ ગુનાઓ દાખલ કર્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમની સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આજે સાંજે 7 વાગ્યાથી 5 ઓક્ટોબર 2024ના રોજ બપોરના 2 વાગ્યા સુધી કોઈપણ ડ્રોન ઉડાવી નહીં શકાય, અને જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે।